જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। શ્રી ગોકુલ બડી બેઠકજીમાં શ્રી વલ્લભ આપના નિજ સેવકો સાથે બિરાજેલ છે। ત્યારે ગોડી સંપ્રદાય કૃષ્ણ ચૈતન્ય સંપ્રદાયના શ્યામાનંદ નામના એક વિરકત સાધુ, જેઓ શ્રી વલ્લભની પરીક્ષા કરવાના ભાવથી આવ્યા, ત્યારે બેઠકજીના દ્વાર પાસે સમી વૃક્ષની ડાળી પર પોતાના શાલિગ્રામજી જેમાં બિરાજ્યા છે તે બટવો થેલીને પધરાવી અને પછી સન્મુખ થાય છે। પછી જે કૌતુક શ્રી વલ્લભ કરે છે તે પ્રસંગની ઝાંખી થાય છે। ગૌડીય સંપ્રદાયના શ્યામાનંદ નામના એક વિરકત સાધુ, જેઓ શ્રી વલ્લભની પરીક્ષા કરવાના ભાવથી વૃંદાવનથી શ્રી ગોકુલ આવ્યા, ત્યારે બપોરનો સમય હતો। હવે સાથે રાખેલા આપના ઈષ્ટદેવ શાલિગ્રામજીના બટવાને બેઠકજીના દ્વાર પાસે સમી વૃક્ષની ડાળી પર પધરાવી લટકાવીને બેઠકજીમાં અંદર પ્રવેશ કરે છે। પછી જ્યારે બહાર આવી અને જુએ તો તે ડાળી પર પોતાનો શાલિગ્રામજીવાળો બટવો દેખાતો નથી। તેથી પાછા બેઠકજીમાં પ્રવેશ કરી અને શ્રી વલ્લભ સમક્ષ બે હાથ જોડી ફરિયાદના ભાવથી વૈષ્ણવો પર દોષારોપણ કરતા કહે છે કે મહારાજ, આપશ્રીના સેવકો અમારો બટવો ચોરી ગયા છે। ત્યારે શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે આપનો બટવો ક્યાં રાખ્યો હતો? ત્યારે શ્યામાનંદ સાધુ કહે, આ આપની બેઠકજીના આંગણામાં જે સમીક વૃક્ષની ડાળી ઉપર લટકાવી અમે શ્રી આપશ્રીના દર્શન કરવા આવ્યા હતા। ત્યારે શ્રી વલ્લભ સસ્મિત કહે કે અમારા સેવક આપના બટવાને શા માટે સ્પર્શ કરે? તમારી કંઈક ભૂલ થતી હશે। તેથી તમે ફરીવાર બહાર જઈ અને જુઓ તો ખરા। ત્યાં શ્યામાનંદ સાધુ બહાર આવી અને સમીક વૃક્ષની ડાળી તરફ દ્રષ્ટિ કરે છે તો આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે તે વૃક્ષની દરેક ડાળી પર પોતાના જેવા જ અનેક બટવા લટકાતા દેખાય છે, જે દરેક બટવાની અંદર શાલિગ્રામ પધરાવેલા છે। તેથી મૂંઝાઈ જઈ અને પાછા બેઠકજીમાં આવી અને દીનતાપૂર્વક હાથ જોડીને શ્રી વલ્લભને વિનંતી કરતા કહે છે કે આ બધા બટવામાંથી અમારા શાલિગ્રામ, જેમની અમે કાયમ સેવા કરીએ છીએ, તે બટવો મને મળે એવી કૃપા કરો। ત્યારે શ્રી વલ્લભ કહે છે, તમે તો અમારી પરીક્ષા કરવાના ભાવથી આવ્યા છો, તમે તમારા શાલિગ્રામને પણ ઓળખી શકતા નથી। શ્રી વલ્લભ, આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, તેથી જેવો ભાવ લઈ જે કોઈ આવે એને એવું જ ફળ તેને મળે છે। ત્યારે શ્યામાનંદ સાધુ લજ્જિત થાય છે। ત્યારે કરુણામય શ્રી વલ્લભ સસ્મિત કરી આજ્ઞા કરે છે કે તમે હવે ફરી જઈ અને જુઓ। ત્યારે ફરી શ્યામાનંદ સાધુ બેઠકજીની બહાર આવીને જુએ તો હવે ફક્ત એક જ બટવો ડાળી પર લટકતો દેખાય છે। તરત જ તે બટવો ડાળીએથી ઉતારી તેમાં પધરાવેલા શાલિગ્રામજી પર દ્રષ્ટિ કરે છે તો પોતાના સેવ્ય શાલિગ્રામજીને જોઈને પ્રસન્ન થઈ જાય છે અને વળી પાછા બેઠકજીમાં જઈ શ્રી વલ્લભને સાક્ષાત ઈશ્વર જાણી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આપશ્રીની આજ્ઞા લઈ શ્યામાનંદ સાધુ શ્રીમદ ગોકુલથી વૃંદાવન પાછા ફરે છે અને હવે સૌ પોતાના અનુભવનું વર્ણન કરી ધન્યતાનો અનુભવ કરે છે। શ્રી વલ્લભાધીશ કી જય।